વાત હવે મહારાષ્ટ્રની। મહારાષ્ટ્ર માટે ભાજપે બે નિરીક્ષકની નિમણૂક કરી છે। વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ મુંબઈ જશે। વિજય રૂપાણી નિર્મલા સીતારમણની નિમણૂક કરાઈ છે। ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહેશે। બંને નેતાઓ જે છે એ મુંબઈ જવાના છે। મહારાષ્ટ્ર ભાજપના વિધાયક દળના નેતાની નિમણૂકનો જે મામલો છે, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજય રૂપાણીનું નિવેદન। પાર્ટીના નિયમ અનુસાર મહારાષ્ટ્ર ભાજપના નેતાની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવશે। સર્વસહમતિ સાથે મહારાષ્ટ્ર ભાજપના નવા નેતાની નિમણૂક કરવામાં આવશે। જો મુખ્યમંત્રી ભાજપના બનવાના હશે તો વિધાયક દળના જે નેતા જાહેર થશે તે મુખ્યમંત્રી બનશે। माननीय निर्मला सीताराम जी ने महाराष्ट्र नवा नेता चूंटवा माटे ऑब्जर्वर तरीके जवाबदारी सौंपी है। अमे लोको संसदीय दलनी बैठक में उपस्थित रहीशुं। त्या बधा साथे चर्चा विचारणा अने सर्वसम्मतिथी नेतानी चूंटणीनी प्रक्रिया पूरी थाय ए रीतनी आखी पार्टीनी जे प्रोसेस होय छे एमां भाग लई अने हाईकमांड ने बतावी अने सर्वानुमते त्यां आगळ नेतानी चूंटणी थशे अने एमां भाग लेवा जवानुं अमे बंने हजी मीटिंग नक्की नथी थई क्यारे अने कया दिवसे, पण जेवुं आ सांज सुधीमां नक्की थशे ए मुजब अमे लोको त्यां जशुं। जालोद नगरपालिकानी चूंटणीना भड़कारा वच्चे कोंग्रेस द्वारा बैठकोनो दौर शरू करी देवायो छे। जालोद शहेरमां आवनारी नगरपालिकानी चूंटणीने लई मीटिंग योजाई हती, जेमां वोर्ड नंबर 1, 2 અને 3 ની जिला कोंग्रेस प्रमुख द्वारा कार्यकर्ता साथे मीटिंग योजाई। नगरपालिकानी चूंटणी पहला कोंग्रेसे कवायत तेज करी दीधी छे। भरूचना सांसद मनसुख वसावाए अंकलेश्वरनी ईएसआईसी होस्पिટલના વહીવટકર્તાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા। मनसुख वसावाए સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને જણાવ્યું કે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કરવામાં આવી છે। એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરવામાં ગેરરીતિના આક્ષેપ કર્યા। કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને રિન્યુ કરવા 1 લાખ રૂપિયા અને નવા ઉમેદવારો પાસે 4 પગાર એડવાન્સ પેટે લેવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા। ઉમેદવારોને અમદાવાદની હેડ ઓફિસ ખાતે બોલાવવામાં આવે છે અને રૂપિયા લીધા બાદ જ પસંદગી લેટર આપવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા। सांसद मनसुख वसावाए करेला आक्षेपो बाद होस्पिटल प्रशासन पण हरकतमां आव्युं। सांसद मनसुख वसावाना आरोपो बाद तपास समितिनी रचना थई अने समितिनो रिपोर्ट આવ્યા બાદ कार्यवाही करवामां आवशे। ईएसआई अस्पताल के कॉन्ट्रैक्ट रिन्यूअल में कॉन्ट्रैक्टर स्टाफ रिक्रूटमेंट के टाइम पैसे ले रहे हैं, उसके बारे में अब पता चला। उसके लिए हमने एक कमेटी का गठन किया हुआ है। उस कमेटी के रिपोर्ट के आधार पे आगे की कार्यवाही की जाएगी। जेम तेम करीने छोकरा नर्सिंगनो कोर्स करे छे अने नौकरी मेळवे छे अने नौकरी करता करता पण आ रीतना आर्थिक शोषण थाय तो ए खरेखर बहु दुखद बाबत छे। અને આ બીજી ઘણી એએસઆઈ હોસ્પિટલમાં આ જ પ્રકારનું એક ષડયંત્ર પ્રકારનું ચાલે છે, પણ આમાં એએસઆઈ હોસ્પિટલના પણ જવાબદાર લોકોમાં ઇન્વોલ્વ હોય છે, બધા જ લોકોને એકબીજાની લિંક હોય છે। રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। અલગ અલગ જગ્યાએથી આવેલી અકસ્માતની ઘટનાઓમાં 5 થી વધુ લોકોના મૃત્યુ થયા। અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા 2 યુવકોના મોત થયા। પૂર ઝડપે આવતી ક્રેટા કાર હવામાં ઉડીને ડિવાઈડર કૂદી સામેની લેનમાં જતી રહી અને સામેથી આવતા એક્ટિવા સાથે અથડાઈ હતી, જેમાં 2 યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા। અકસ્માતના રૂવાડા બેઠા કરી દે સીસીટીવી એવા સામે આવ્યા છે। વડોદરાના સાવલીમાં પણ એક આવો જ બનાવ બન્યો, જ્યાં 2 બાઇક ધડાકાભેર સામસામે ટકરાયા, જેમાં બંને બાઇક ચાલક યુવકોના મૃત્યુ થયા। બંને મૃતકો એક જ ગામના રહેવાસી હોવાનું ખુલ્યું છે। વડોદરામાં જ વધુ એક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા, જ્યાં માણેજા ક્રોસિંગ પાસે પૂર ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાઇક સવારને કચડી નાખ્યો। અકસ્માતમાં 72 વર્ષના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું, છતાં પોલીસે આરોપીને જામીન પર છોડી મૂકતા પરિવારે કોર્ટ પાસે દાદ માંગી। આ તરફ ભાવનગરમાં પાઇપ ભરેલો ટ્રક પલટી ગયો, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો। અમદાવાદમાં તેજ રફતારે વધુ 2 નિર્દોષ યુવકોના જીવ લઈ લીધા। નરોડા દહેગામ રોડ પર ગત મોડી રાત્રે ક્રેટા કાર ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો। નશાની હાલતમાં બેફામ ગાડી ચલાવી અને કાર ચાલક ડિવાઈડર કૂદી રોંગ સાઈડ પર જતો રહ્યો અને સામેથી એક્ટિવા પર આવી રહેલા 2 યુવકોને અડફેટે લીધા હતા, જેમાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યા।
સમગ્ર ઘટનાની જાણ થતાં કણભા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આરોપીની ધરપકડ કરી હવે તપાસ થઈ રહી છે। નવા નરોડા ગેલેક્સી બંગલોઝમાં રહેતા અને ખેતીકામ કરતા મિતેશ ઉર્ફે ગોપાલ પટેલની પોલીસે ધરપકડ કરી છે। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મૃતક બંને યુવકો દહેગામ પાસે આવેલા વાસણા રાઠોડ ગામના રહેવાસી હતા। ગાડી સંતુલન ગુમાવતા રોડની ઓપોઝિટ સાઈડ ડિવાઈડર થી છટકીને સામેની સાઈડ જતા એક્ટિવા સાથે ભટકાયેલી હતી અને એક્ટિવાની ઉપર ગાડી આવી જતા બંને જે એક્ટિવા સવાર છે એ લોકોનું મૃત્યુ થયેલું છે। આ બાબતે આરોપીને તુરત જ પકડીને પોલીસે તપાસ હાથ ધરેલી છે। એફએસએલ તેમજ અન્ય ટીમ્સને પણ અહીંયા બોલાવવામાં આવેલી છે। આ બાબતે આરોપી નશો કરેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈ ગુજરાતમાં વિરોધ વધી રહ્યો છે। હિન્દુ સંગઠનો દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતમાં વીએચપી દ્વારા વિરોધ પ્રદર્શન થયું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં વિરોધ કરવામાં આવ્યો। સાધુ સંતો પર અત્યાચાર નહીં સહન કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। हम चाहते हैं कि चिन्मय प्रभु को रिलीज़ किया जाए और प्रभु जी जो है वहाँ पर काफ़ी अच्छा कार्य कर रहे हैं और अब देखते हैं कि प्रभु जी का कोई इसमें रोल नहीं है। હિન્દુઓ પર જે પ્રમાણે અત્યાચારો કરવામાં આવી રહ્યા છે, હિન્દુઓના ધાર્મિક સ્થળોને તોડવામાં આવી રહ્યા છે, હિન્દુ સમાજના ધાર્મિક પૂજારીઓને જે પ્રમાણે એરેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને 3 દિવસ પહેલાં જે પ્રમાણે ઇસ્કોન મંદિરના શ્રી પૂજ્ય ચિમન કૃષ્ણદાસજીને ચિન્મય કૃષ્ણદાસજીને ધરપકડ કરીને જે પ્રમાણે ત્યાં મુસ્લિમ સમાજ દ્વારા જે દેખાવો થઈ રહ્યા છે એમને તાત્કાલિક મુક્ત કરવા માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગરના કાર્યકરો દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। સુરત ભાજપ મહિલા મોરચાની વોર્ડ પ્રમુખના આપઘાતનો જે મામલો હતો, સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરે નિવેદન આપ્યું છે। મૃતક દીપિકાએ અંતિમ કોલ ચિરાગ સોલંકીને કર્યો હતો। ફોનમાં મૃતકે સ્ટ્રેસમાં હોવાનું જણાવ્યું હતું। દીપિકાએ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો। ચિરાગ સોલંકી બોડી લઈ સિવિલ પહોંચ્યો હતો। હેગિંગ કર્યા તે સ્થળના સેમ્પલ લેવામાં આવ્યા છે। દીપિકાનો ફોન કબજે લેવામાં આવ્યો છે। મૃતકના ફોનના સીડીઆર મંગાવાયા છે। મૃતકના તમામ ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે। कोई सुसाइड नोट जैसा कुछ बरामद नहीं हुआ है और दीपिका का फ़ोन है वो हम लोग अभी एफएसएल में भेज रहे हैं कि उसमें अगर और कोई डाटा है जो कि रिकवर होना है, कोई डिलीट किया हुआ डाटा हो ऐसा हो तो वो हम एफएसएल में भेज रहे हैं और जो लोगों का और दीपिका का सीडीआर है वो अभी भेजा गया है। कुछ का सीडीआर आ गया है, वो हम लोग एनालाइज कर रहे हैं और आगे का इन्वेस्टिगेशन चालू है। चिराग वहाँ पे सबसे पहले पहुँचा था और चिराग को कॉल किया था दीपिका ने कि इस तरह से मैं स्ट्रेस में हूँ तो मैं शायद बचूँ नहीं बचूँ, इस तरह का स्ट्रेस कॉल था। तो चिराग उसके घर पे गया तो घर पे दरवाज़ा बंद था और जो मरण जनार है उसके 3 बच्चे हैं, 13 साल, 14 साल और 16 साल के। वो तीनों बच्चे उस टाइम पे घर पे थे। રાજકોટમાં જૂની કલેક્ટર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી બંધ રહેતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। ઈ-કેવાયસીની કામગીરી જ્યાં ચાલી રહી છે એ કચેરીમાં જ લાઇટ ન હોવાના કારણે અંધારપટ છવાયો। મહિલાઓ બાળકોને લઈને વહેલી સવારથી કચેરીમાં લાઇનમાં ઊભી હતી। ટોકન વહેલા મળે અને ઝડપથી વારો આવી જાય તે માટે અરજદારો સવારના 6 વાગ્યાથી લાઇન લગાવીને બેઠા હતા। જો કે કામગીરી બંધ હોવાની 10 વાગે જાણ કરાતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો। લાઇટ ન હોવાથી કામગીરી બંધ રહેતા સવારથી આવેલા અરજદારો અટવાઈ ગયા। વહેલી જાણ ન કરાઈ હોવાના આરોપ સાથે મહિલાઓએ આક્રોશ પણ વ્યક્ત કર્યો। અમારે ઘઉં ચોખાનો સિક્કો મરાવવાનો છે અમે 100 વાગ્યાના બેઠા છે 100 વાગ્યાના ચા પાણી પીધા નથી 100 વાગ્યાના બેઠા છે ચા પાણી પીધા નથી અમે એમને લાઈટ બંધ હતી તો બાઈને બોર્ડ મારી દેવાય ને તો અમે આટલા 6 વાગ્યાના હેરાન થઈએ તો અમે એથી નેથી ના વઈ જઈએ 6 વાગ્યાના ચા પીધા વગરના અમે અહીં બેઠા છે હે અરે મુશ્કેલાત પાણીએ નથી પીધું। કેવાયસી કરવાનું છે તો 6 વાગ્યાના આવીને બેઠા છીએ। હવે 10 વાગે એમ કહે છે કે બંધ છે તો એને પહેલા કહી દેવાય ને। અમે બચ્ચાની 4-5 દિવસીય સ્કૂલ પાડીને રોજ આવી છીએ
તો પછી એને અમારે છોકરાઓની સ્કૂલો પડે, અમારા રિક્ષા ભાડા એટલા જાય તો એક મુદ્દે વિભાગની કાર્યવાહી, પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન, સિસ્ટમની ખામી દૂર કરવાના પ્રયત્ન થયા છે. કેવાયસી થયા, આધાર કાર્ડની કરાયો છે. બેંકો અને પોસ્ટ ઓફિસોમાં આધાર કીટો એક્ટિવ કરાશે. અરજદારોની સમસ્યા ઉકેલવા કવાયત ચાલી રહી છે. આધાર કાર્ડ અને અટક સુધારવાની કામગીરી નથી થઈ શકતી. કેટલાક સેન્ટર પર આ સમસ્યા આવી રહી છે. લોકોમાં જાગૃતતા લાવવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. ગ્રામ પંચાયત સ્તરે પણ કામગીરી થઈ રહી છે. મુશ્કેલી ન પડે તે માટેના પ્રયાસો જારી છે. અત્યાર સુધી કુલ લગભગ 3.25 કરોડ લોકોનું ઈ-કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે. લોકો ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઈ-કેવાયસી કરી શકે તેવી વ્યવસ્થા માય રેશન એપમાં કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ 1.38 કરોડ જેટલી લોકોએ પોતાની ઈ-કેવાયસી પૂર્ણ કરેલ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત લેવલે ત્યાંથી વીસીઓના માધ્યમથી લોકોને મુશ્કેલી ન પડે એટલે એને પણ સત્તા આપી છે. ત્યાંથી પણ લગભગ 1.07 કરોડના ઈ-કેવાયસી એમાંથી પણ કરવામાં આવ્યું છે. અમદાવાદ બોર્ડના વિદ્યાર્થીઓ માટે અનોખો પ્રયાસ. ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પર્વની ગુરુ ચાવી એવો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો. અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા આ કાર્યક્રમને લોન્ચ કરાયો. વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. રોજ 15 મિનિટના વિડીયો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના વિષયોનું માર્ગદર્શન અપાશે. તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, એકાઉન્ટનું પણ માર્ગદર્શન અપાશે. આંકડાશાસ્ત્ર જેવા મહત્વપૂર્ણ વિષયનું પણ માર્ગદર્શન અપાશે. યુટ્યુબના માધ્યમથી વિડીયો દર્શાવાશે. ઉપયોગ